ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા બારડોલીના હરિપુરા ગામે આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા 15થી વધુ ગામોને કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાયો છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમની હાલ પાણીની સપાટી 335.5 ફૂટ પર પહોંચી। હાલ ઉકાઈ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલી 75,508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તાપી નદીમાં પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। સવારથી જ માંડવી અને બારડોલી તાલુકામાં વરસાદ પડતા તાપી નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે બારડોલી તાલુકાના હરિપુરાથી કોસાડી વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળવાથી માંડવી તાલુકાના 15 જેટલા ગામોનો બારડોલી અને કડોદ સાથેનો સીધો સંપર્ક કપાયો છે। 25 થી 30 કિલોમીટર સુધીનો ચકરાવો લગાવવો પડે છે। બીજી તરફ કોઝવેની બંને તરફ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ખાસ કરી વિદ્યાર્થી વર્ગ અને નોકરિયાત વર્ગ તેમજ આરોગ્યને લગતી ઇમરજન્સી સેવાઓને માઠી અસર થાય છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।